તો જ્યારે વેક્સિનની વાત થઈ રહી છે ત્યારે દરેક નાગરિકોના મનમાં જે મૂંઝવણ છે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ મોટી સ્પષ્ટતા કરી કે હજુ આ મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી. અત્યારે ચાર્જીસની કોઈ વાત નથી. ગઈકાલે પણ મેં ગુજરાતની જનતાને, મુખ્યમંત્રીશ્રીને, વિજયભાઈને, અમારી બધાની જે દરરોજ ચર્ચા થાય છે એ પ્રમાણે જે અમે વિચાર કર્યો છે કે પ્રથમ તબક્કે જે કોરોના વોરિયર્સ છે એમને તો ભારત સરકાર દ્વારા જ વિના મૂલ્યે વેક્સિન આપવાની છે. એટલે ગુજરાતના જેટલા કોરોના વોરિયર્સ છે, ડૉક્ટર, પેરામેડિકલ સ્ટાફ, બીજી કેડરમાં ફ્રન્ટલાઇન સિવાયના બીજા કોરોના વોરિયર્સ, એમને જે વેક્સિન આપવાની છે એ ભારત સરકાર તરફથી વિના મૂલ્યે આપવાની છે. નાગરિકોને, સિનિયર સિટીઝનને જે વેક્સિન આપવાની છે, હજુ ભારત સરકારે રાજ્યોને કેવી રીતે વેક્સિન અપાશે, એની શું કિંમત હશે, કિંમત ભારત સરકાર લેશે કે કેમ, એક એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.